જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ. હોપ યુ ઓલ આર હેલ્ધી એટ યોર હોમ. સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું સિમેન્ટ ચેપ્ટરના લાસ્ટ જે 3 ટોપિક છે તેની મોર્ટાર એન્ડ કોન્ક્રીટ, ક્યોરિંગ એન્ડ ડીકે ઓફ કોન્ક્રીટ, આરસીસી એન્ડ ઇટ્સ એડવાન્ટેજ અને યુઝીસ ઓફ સિમેન્ટની. સ્ટુડન્ટ્સ, યુઝીસ ઓફ સિમેન્ટની અંદર આપણે વાત કરી હતી કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ જે છે તેનો ઉપયોગ મોર્ટાર અને કોન્ક્રીટ બનાવવા માટે પણ થાય છે. અને ત્યારે આપણે કહ્યું હતું કે જે એક નેક્સ્ટ ટોપિક જે હશે એ હશે મોર્ટાર અને કોન્ક્રીટનો. તો તેમાં જે ફર્સ્ટ છે તે છે મોર્ટાર. તેના વિશે આપણે ભણીએ તો મોર્ટાર ઇઝ એ કમ્પોઝડ ઓફ સિમેન્ટ, ફાઇન સેન્ડ્સ એન્ડ લાઇમ. મોર્ટાર જે છે એ સિમેન્ટ, ફાઇન સેન્ડ્સ અને લાઇમ જે છે તેનું એક કોમ્બિનેશન છે, તેનું એ મિક્સચર છે. મોર્ટારની વાત કરીએ તો મોર્ટાર જે છે એ કોઈ પર્ટિક્યુલર મટીરિયલ સિમેન્ટની જેમ નથી, પણ એ મિક્સચર છે કે જેનો ઉપયોગ જે છે એ ચણતરની અંદર કરવામાં આવે છે. મોર્ટાર વર્ડ ઇઝ કમિંગ ફ્રોમ ધ લેટિન વર્ડ મોરાટોરિયમ, મીન્સ ક્રસ્ટ. જે મોર્ટાર વર્ડ છે એ મોરાટોરિયમ જે લેટિન વર્ડ છે તેની ઉપરથી આવેલો છે. અહીંયા તેનો મતલબ થાય છે ક્રસ્ટ કરેલું, એટલે કે ભૂકો કરેલું અથવા તો એકદમ દળેલું. સેટિંગ ઓફ મોર્ટાર ઇઝ બેઝિકલી ડ્યુ ટુ ધ લોસ ઓફ વોટર. જે લોસ ઓફ વોટર જે છે એના કારણે જે છે મોર્ટારની અંદર જે છે એનો સેટિંગ જે છે અથવા તો જે એની હાર્ડનેસ છે એ તેના કારણે જોવા મળે છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોર્ટાર્સ આર યુઝડ ઇન ધ મેઝનરી કન્સ્ટ્રક્શન બેઝડ ઓન ધ એપ્લિકેશન, બાઇન્ડિંગ મટીરિયલ એન્ડ પર્પઝીસ. એટલે કે જો મોર્ટારની વાત કરીએ તો ઘણી બધી ટાઈપના મોર્ટાર હોય છે, પણ એ મોર્ટારનો જે પ્રમાણે તેનો ઉપયોગ હોય, જે પ્રકારનું કન્સ્ટ્રક્શન હોય તે રીતે જે છે તેને બનાવવામાં આવે છે. નીચે જે ઇમેજ દેખાય છે તે સિમેન્ટ, ફાઇન સેન્ડ, લાઇમ અને વોટર જે છે તેનું એક મિક્સચર છે જેને મોર્ટાર કહેવામાં આવે છે. દેર આર સો મેની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોર્ટાર. તેમાંથી મહત્ત્વના મોર્ટારની વાત કરીએ તો એક છે લાઇમ મોર્ટાર. લાઇમ મોર્ટાર ઇઝ અ મિક્સચર ઓફ લાઇમ, સેન્ડ એન્ડ વોટર. લાઇમ, સેન્ડ અને વોટરના મિક્સચરને જે છે તેને લાઇમ મોર્ટાર કહેવામાં આવે છે. ફંક્શન ઓફ ધ સેન્ડ ઇન ધ મોર્ટાર ઇઝ ટુ મેક ધ માસ હાર્ડ. એટલે કે સેન્ડનું કાર્ય જો તેમાં કહીએ તો એ છે મોર્ટારના માસ જે છે તેને હાર્ડ બનાવવાનું કામ કરે છે. ઇટ ઓલ્સો ડિટેન ધ ક્રેક્સ કોઝ બાય એક્સેસિવ શ્રિંકેજ. જે છે સંકોચનના કારણે જે તિરાડો થાય છે તેને અટકાવવાનું પણ એ કામ કરે છે. વેન સેન્ડ ઇઝ મિક્સ્ડ વિથ સ્લેક લાઇમ, ઇટ સ્લોલી કન્વર્ટ્સ ઇન્ટુ હાર્ડ માસ ઓફ કેલ્શિયમ સિલિકેટ. જ્યારે રેતી જે છે સ્લેક્ડ લાઇમ સાથે રિએક્શન કરે છે ત્યારે જે છે એ કેલ્શિયમ સિલિકેટના હાર્ડ માસમાં કન્વર્ટ થાય છે. એવી જ રીતે વેન સ્લેક્ડ લાઇમ ઇઝ રિએક્ટ વિથ કાર્બન ડાયોક્સાઇડ ટુ ફોર્મ કેલ્શિયમ કાર્બોનેટ. એટલે કે જ્યારે સ્લેક્ડ લાઇમ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે રિએક્શન કરે છે ત્યારે જે છે એ કેલ્શિયમ કાર્બોનેટ જે તે ફોર્મ થાય છે. જે ટાઈપ છે મોર્ટારની છે સિમેન્ટ મોર્ટાર. ઇટ ઇઝ બેઝિકલી અ મિક્સચર ઓફ સિમેન્ટ, સેન્ડ એન્ડ વોટર. એટલે કે સિમેન્ટ મોર્ટાર જે છે એ સિમેન્ટ, સેન્ડ અને વોટરનું જે છે એ મિક્સર છે. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન એન્ડ ચીપેસ્ટ બાઇન્ડિંગ મટીરિયલ્સ યુઝડ ઇન ધ કન્સ્ટ્રક્શન. તે ખૂબ જ સામાન્ય અને અન્ય બાઇન્ડિંગ મટીરિયલની કમ્પેરિઝનમાં ખૂબ જ સસ્તું છે. આથી તેનો ઉપયોગ જે છે કન્સ્ટ્રક્શનમાં સૌથી વધારે કરવામાં આવે છે. ધીસ મોર્ટાર્સ આર મિક્સચર ઓફ સિમેન્ટ એન્ડ સેન્ડ એન્ડ સમટાઇમ્સ અધર ફાઇન એગ્રીગેટ્સ. એટલે કે આ જે મોર્ટાર છે એ સિમેન્ટ, સેન્ડ અને કેટલાક ફાઇન એગ્રીગેટ્સ જેવા કે ક્રસ્ડ સ્ટોન, ક્રસ્ડ બ્રિક્સ જે છે તેનું મિક્સચર છે. They are used for bonding in masonry and in surface covering. એટલે કે તેનો ઉપયોગ જે છે ચણતરની અંદર કરવામાં આવે છે. when limestone containing more than 10% aluminum silicate is burnt, hydraulic mortar is obtained. એટલે કે જો લાઇમસ્ટોન જે છે તે 10%થી વધારે એલ્યુમિનિયમ સિલિકેટ જે છે ધરાવતું હોય તો બર્ન્ટ હાઇડ્રોલિક મોર્ટાર આપણને મળી શકે છે. Uses of mortar. Mortar is used as a binding material when building with brick, block and the stone. Mortar is used to hold building materials such as brick or stone together. એટલે કે જ્યારે ઈંટ અને પથ્થરોનો બાંધકામમાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ ઈંટ અને પથ્થરના ચણતર માટે મોર્ટારનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઈંટો અને પથ્થરો જેવી સામગ્રી છે ને જે છે તેને એકસાથે રાખવા માટે મોર્ટારનો ઉપયોગ કરવામાં આવે છે. ધ મોર્ટાર હેઝ લેસ સ્ટ્રેન્થ એઝ કમ્પેર્ડ ટુ કોન્ક્રીટ. કોન્ક્રીટ કરતાં મોર્ટારની સ્ટ્રેન્થ પ્રમાણમાં ઓછી છે. મોર્ટાર ઇઝ યુઝડ ફોર પ્લાસ્ટરિંગ. પ્લાસ્ટરિંગ માટે મોર્ટારનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાસ્ટરિંગ એ ઘરો અને અન્ય બાંધકામોના નિર્માણમાં ખરબચડી દિવાલો અને અસમાન સપાટીને કવરિંગ એટલે કે આવરણ કરવાની પ્રક્રિયા છે. ક્યોરિંગ ઓફ કોન્ક્રીટ. ક્યોરિંગનો મતલબ થાય છે સુદૃઢીકરણ. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે જ્યારે સિમેન્ટ અને વોટર મિક્સ થાય છે ત્યારે હાઇડ્રેશન પ્રોસેસ થાય છે. આ હાઇડ્રેશન પ્રોસેસના કારણે જે છે એ સિમેન્ટની જે છે એ હાર્ડનેસમાં વધારો થાય છે. તો અહીંયા જે છે એ કોન્ક્રીટની સ્ટ્રેન્થમાં વધારો કરવા માટે થઈને જે પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે તેને ક્યોરિંગ ઓફ કોન્ક્રીટ જે છે તે કહેવામાં આવે છે. ખાસ કરીને આનું મુખ્ય રીઝન જે છે તેનું મેઇન જે એમ છે એ છે હાર્ડનેટ જે છે અથવા તો સ્ટ્રેન્થ જે છે કોન્ક્રીટની એમાં વધારો કરવા માટે થઈને ક્યોરિંગ જે છે એ કરવામાં આવે છે.
આ માટે થઈને હીટ ઓફ હાઇડ્રેશન મેન્ટેન કરવા માટે જે છે એ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જે છે અન્ય બીજી કોઈ પણ જે છે ટેકનિક જે છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો it is a method by which the concrete is protected against loss of moisture required for hydration and kept within the recommended temperature range. Curing will also increase the strength of concrete. તો ખાસ કરીને જે છે આ હાઇડ્રેશન પ્રોસેસ જે છે એ થોડાક સમય માટે શરૂ રહે અને તેના કારણે જે છે એ કોન્ક્રીટની સ્ટ્રેન્થમાં વધારો થાય તે માટે થઈને આ ક્યોરિંગ જે છે પ્રોસેસ એ ઉપયોગમાં લેવામાં આવે છે. Hardening of the concrete is due to the hydration reaction of the raw material which is used in a cement. જે હાઇડ્રેશન પ્રોસેસ થાય છે એ સિમેન્ટમાં રહેલા રો મટીરિયલને કારણે થાય છે. હીટ ઓફ હાઇડ્રેશન જે છે તેની આપણે વાત કરી હતી કે જ્યારે સિમેન્ટ અને વોટર મિક્સ કરવામાં આવે છે ત્યારે જે પ્રોસેસ થાય છે તેને હાઇડ્રેશન પ્રોસેસ કહેવામાં આવે છે. અને ત્યારે જે તો હાર્ડનેટ જે છે અથવા તો હાર્ડનિંગ જે છે એ કોન્ક્રીટ જે છે તેનું કારણ જે છે સિમેન્ટમાં રહેલા રો મટીરિયલ જે છે તેના હાઇડ્રેશન પ્રોસેસને કારણે છે. These processes are continuing indefinitely, but the greatest amount of strength and hardness is developed during the first few days. એટલે કે શરૂઆતના થોડાક દિવસોની અંદર જ જે છે એ મોટાભાગની સ્ટ્રેન્થ અને હાર્ડનેસ જે છે એ કોન્ક્રીટની અંદર ડેવલપ થાય છે. It is essential to keep the concrete dam for at least a week to enable the hydration reaction to occur completely. કોન્ક્રીટ ડેમ્પ જે છે તેને ઓછામાં ઓછું એક વીક જેટલું રાખવામાં આવે છે જેના કારણે જે છે હાઇડ્રેશન જે છે એ પ્રોસેસ જે છે એ કમ્પ્લીટ થઈ શકે. ધ કેમિકલ રિએક્શન ઓફ ધ સિમેન્ટ એન્ડ વોટર પ્રોગ્રેસ ઇઝ ઓનલી અંડર એપ્રુવિંગ ટેમ્પરેચર કન્ડિશન્સ એટ લોઅર ટેમ્પરેચર. રિએક્શન આર સ્લો ડાઉન ઇન કોન્ક્રીટ એન્ડ ટોટલી સ્ટોપ વેન ધ વોટર ઇન ધ કોન્ક્રીટ ઇઝ ફ્રોઝન. તો જે આ હાઇડ્રેશન રિએક્શન થાય છે તેના માટે જે રિક્વાયર્ડ ટેમ્પરેચર છે તેની જરૂર પડે છે. આ જે રિએક્શન છે તે સ્લો ડાઉન થાય છે જ્યારે જે છે ટેમ્પરેચર નીચું જાય છે. આ ઉપરાંત જે છે કોન્ક્રીટની અંદર આ રિએક્શન ત્યારે સ્ટોપ થાય છે કે જ્યારે જે કોન્ક્રીટમાં રહેલું પાણી છે એ જામી જાય. ક્યોરિંગ is the process of keeping the hardened concrete moist so that it can continue to gain strength. એટલે કે સિમ્પલી વાત કરીએ ક્યોરિંગ એટલે એક એવી પ્રોસેસ છે કે જેના કારણે થઈને જે છે એ કોન્ક્રીટ જે છે તેની સ્ટ્રેન્થ જે છે એ મેળવી શકે. ડીકે ઓફ કોન્ક્રીટ એટલે કે કોન્ક્રીટને થતો ક્ષય અથવા તો કોન્ક્રીટને થતું નુકસાન. મિકેનિકલી સિમેન્ટ કોન્ક્રીટ ઇઝ વેરી સ્ટ્રોંગ બટ બીકોઝ ઓફ સમ ફ્રી લાઇમ ઇટ ઇઝ સસેપ્ટેબલ ટુ કેમિકલ એટેક. એટલે કે કોન્ક્રીટમાં રહેલું ફ્રી લાઇમ જે છે તેના કારણે થઈને જ્યારે કોઈ પણ રસાયણ કોન્ક્રીટના સંપર્કમાં આવે છે તો કોન્ક્રીટને નુકસાન થઈ શકે છે. ઇન ધ એસિડિક વોટર લાઇમ પ્રેઝન્ટ ઇન કોન્ક્રીટ ડિઝોલ્વ વિચ મેક્સ ધ કોન્ક્રીટ વીક ઇન સ્ટ્રેન્થ. એસિડિક વોટરની અંદર આ લાઇમ જે છે એ ડિઝોલ્વ થઈ જાય છે જેના પરિણામે થઈને કોન્ક્રીટની સ્ટ્રેન્થને નુકસાન થાય છે. લાઇમ ઇઝ મોર સોલ્યુબલ ઇન સોફ્ટ વોટર હેન્સ ડીકે ઓફ કોન્ક્રીટ ઇઝ મોર ઇન સોફ્ટ વોટર. આ સોફ્ટ વોટરમાં પણ જે છે લાઇમ સોલ્યુબલ થઈ જાય છે જેના પરિણામે છે એ તેની સ્ટ્રેન્થને નુકસાન થઈ શકે છે. બટ આલ્કલાઇન વોટર ડઝ નોટ ઇફેક્ટ ઓન ધ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ. પરંતુ આલ્કલાઇન વોટરના કારણે જે છે કોન્ક્રીટને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. Damage of concrete can be done by sulfates because they react with C3A to form sulfur aluminate which occupy more volume and has undergo expansion. એટલે કે જે છે ઓપીસી કે જેના રો મટીરિયલમાં C3Aનો ઉપયોગ કરવામાં આવેલો હોય તે જ્યારે કોન્ક્રીટની બનાવટમાં એ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એ C3A જે છે એ સલ્ફેટ સાથે રિએક્શન કરીને સલ્ફર એલ્યુમિનેટ બનાવે છે જેના કારણે જે છે એ કોન્ક્રીટ જે છે તેના સ્ટ્રક્ચરને નુકસાન થાય છે અને સ્ટ્રેન્થમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત જે છે કોન્ક્રીટના ડીકેને અટકાવવા માટે તેના ક્ષયને અટકાવવા માટે જે છે કેટલાક જે છે ઉપાયો પણ લેવામાં આવે છે. લાઇક સચ ટાઈપ ઓફ ડેમેજ અવોઇડેડ બાય રિમૂવિંગ C3A ફ્રોમ ધ સિમેન્ટ કોન્સ્ટિટ્યુએન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ સિમેન્ટ કન્ટેનિંગ C4AF ઇન પ્લેસ ઓફ એલ્યુમિનેટ. એટલે કે જ્યારે ઓપીસીની બનાવટમાં જે છે એ C3A ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટને બદલે જો ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનો ફેરાઇટનો ઉપયોગ કરવામાં આવે તો આ પ્રકારનું જે ડેમેજ થાય છે આ પ્રકારનું જે નુકસાન થાય છે તેને અટકાવી શકાય છે. Concrete can be protected by giving coating of bituminous material which is capable of preventing direct contact between concrete and water. કોન્ક્રીટ જ્યારે સ્ટ્રેન્થ ગેઇન કરી લે છે એ સિવાય જે છે અથવા તો એ ઉપરાંત જો પાણી તેને સપ્લાય સતત ચાલુ રહે તો તેનાથી કોન્ક્રીટને નુકસાન થઈ શકે છે. આ અટકાવવા માટે તેને બિટુમિનસ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. બિટુમિન જે છે તેની સાથે જોડાયેલી સામગ્રીને બિટુમિનસ મટીરિયલ કહેવામાં આવે છે. આ બિટુમિન છે એ હાઇડ્રો કાર્બનનું મિશ્રણ છે જે કુદરતી અથવા પેટ્રોલિયમ નિષેધનમાંથી મળે છે. તો તેનું કોટિંગ જે છે કરવામાં આવે કોન્ક્રીટને તો કોન્ક્રીટને જે છે થતું નુકસાન અટકાવી શકાય. આ ઉપરાંત જે છે ડીકે ઓફ કોન્ક્રીટ કેન ઓલ્સો બી પ્રિવેન્ટેડ બાય કોટિંગ ઓફ
the surface with silicon fluoride soluble together with zinc oxide, magnesium oxide and aluminium trioxide. તો સિલિકોન ફ્લોરાઇડ જે છે સોલ્યુબલ તેને સાથે ઝિંક ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ટ્રાયોક્સાઇડ જે છે તેનું કોટિંગ કરવામાં આવે કોન્ક્રીટને, તો તેનાથી પણ જે છે કોન્ક્રીટને થતું નુકસાન અટકાવી શકાય છે. નેક્સ્ટ વાત કરીએ યુઝીસ ઓફ કોન્ક્રીટની, તો કોન્ક્રીટ રેન્ક્સ સેકન્ડ ઓનલી ટુ સ્ટીલ ઇન ઇટ્સ વાઇડ એન્ડ વેરિયડ કન્સ્ટ્રક્શનલ ઇમ્પોર્ટન્સ. એટલે કે જો આપણે વાત કરીએ તો કોન્ક્રીટ જે છે એ વિશ્વમાં બીજા નંબરમાં ઉપયોગમાં બાંધકામની અંદર જેનો ઉપયોગ થાય છે એવું મટીરિયલ છે સ્ટીલ પછીનું. તો એના ઉપરથી જ આપણે સમજી શકીએ કે કોન્ક્રીટ જે છે એ બાંધકામમાં કેટલું અગત્યનું છે અથવા તો ખૂબ જ અગત્યનું. કોન્ક્રીટ ઇઝ મેઇનલી યુઝીસ ઇન ધ કન્સ્ટ્રક્શન ઓફ રોડ્સ, બિલ્ડિંગ્સ, ફ્લોર્સ, ટેન્ક્સ, વોટરપ્રૂફ સ્ટ્રક્ચર્સ એન્ડ રીઇન્ફોર્સ વર્ક્સ એટસેટ્રા. કોન્ક્રીટ જે છે એ ઓપીસીમાંથી બનાવવામાં આવે છે. એટલે જેવી રીતે ઓપીસીનો ઉપયોગ કન્સ્ટ્રક્શનમાં થાય છે એવી જ રીતે કોન્ક્રીટનો ઉપયોગ પણ જે છે એ બિલ્ડિંગ્સ બનાવવા માટે, ઇમારતો બનાવવા માટે, ટેન્ક્સ બનાવવા માટે, વોટરપ્રૂફ સ્ટ્રક્ચર બનાવવા માટે, આ ઉપરાંત રીઇન્ફોર્સ વર્ક જે છે એના માટે જે છે કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવે છે. તો સો ઇટ ઇઝ યુઝ વેર કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઇઝ રિક્વાયર્ડ. ખાસ કરીને જ્યારે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થની વાત હોય ત્યારે કોન્ક્રીટનો ઉપયોગ જે છે કરવામાં આવે છે. રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન એટલે કે આરસીસી. યુઝીસ ઓફ કોન્ક્રીટની વાત કરીએ તો જ્યારે આપણે જોયું કે કોન્ક્રીટ જે છે જ્યારે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થની રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે પ્લેન કોન્ક્રીટ ખૂબ જ ઉપયોગી છે. પરંતુ જ્યારે ટેન્સાઇલ સ્ટ્રેન્થની વાત આવે છે ત્યારે ફક્ત પ્લેન કોન્ક્રીટ જે છે તેનો ઉપયોગ કરવામાં નથી આવતો, પરંતુ આ કોન્ક્રીટ અને સ્ટીલ બાર્સ એટલે કે લોખંડના સળિયાને ભેગા કરીને જ્યારે કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે ત્યારે તેને રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. અહીંયા એક જે ઇમેજ આપેલી છે તે લોખંડના જે સળિયા છે હવે તેની અંદર જે છે એ જ્યારે કોન્ક્રીટ ભરવામાં આવે છે અને ત્યારે જે સ્ટ્રક્ચર બને છે તેને આરસીસી સ્ટ્રક્ચર કહેવામાં આવે છે અને જે કન્સ્ટ્રક્શન થાય છે તેને આરસીસી કન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. સો પ્લેન કોન્ક્રીટ ઇઝ ગુડ ઇન ધ રેઝિસ્ટિંગ કમ્પ્રેસિવ સ્ટ્રેસ બટ વીક ઇન રેઝિસ્ટિંગ ટેન્સાઇલ સ્ટ્રેસીસ. સો રીઇન્ફોર્સમેન્ટ ઇઝ પ્રોવાઇડેડ ઇન ધ કોન્ક્રીટ વેરેવર ટેન્સાઇલ સ્ટ્રેસ ઇઝ એક્સપેક્ટેડ. તો જેમ વાત કરી તેમ કે ભાઈ જ્યારે ટેન્સાઇલ સ્ટ્રેસની વાત છે અથવા તો જ્યારે તેની રિક્વાયરમેન્ટ છે ત્યારે આ પ્રકારના સ્ટ્રક્ચર જે છે અથવા તો આ પ્રકારનું કન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવે છે તેને રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. ઇટ વોઝ ઇન્વેન્ટેડ ઇન ધ 19th સેન્ચુરી. 19મી સદીમાં જે છે આ પ્રકારના કન્સ્ટ્રક્શન જે છે તેનું જે છે ઇન્વેન્ટેડ થઈ હતી, તેની શોધ થઈ હતી. આરસીસી ઇઝ અ કોમ્બિનેશન ઓફ ધ સ્ટીલ એન્ડ કોન્ક્રીટ ટુ બિલ્ડ અ સ્ટ્રક્ચર. એટલે કે જો વાત કરીએ આરસીસી સ્ટ્રક્ચરની તો તેની અંદર છે જે સ્ટીલ અને કોન્ક્રીટનો જે છે એ સમાવેશ થાય છે. ધીસ કોમ્બિનેશન ઓફ સ્ટીલ એન્ડ કોન્ક્રીટ પ્રોડ્યુસીસ સ્ટ્રક્ચર કોલ્ડ રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન. તો આ પ્રકારે જે એક સ્ટ્રક્ચરનું નિર્માણ થાય છે તેને રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. એડવાન્ટેજીસ ઓફ આરસીસી ઓવર પ્લેન કોન્ક્રીટ એટલે કે પ્લેન કોન્ક્રીટની કમ્પેરિઝનમાં આરસીસીના એડવાન્ટેજીસ. ઇટ ઇઝ યુઝ ઇન ધ કન્સ્ટ્રક્શન ઓફ બીમ્સ, કોલમ્સ, સ્લેબ્સ, બ્રિજ એટસેટ્રા. એટલે કે કોલમ ભરવા માટે, બીમ્સ ભરવા માટે જે છે આરસીસીનો ઉપયોગ કરવામાં આવે છે. પુલના નિર્માણમાં આરસીસીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત વાત કરીએ તો ઇટ હેઝ અ હાઈ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કમ્પેર ટુ ધ અધર બિલ્ડિંગ મટીરિયલ. એટલે કે જ્યારે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થની વાત આવે છે ત્યારે અન્ય જે બિલ્ડિંગ મટીરિયલ છે તેની કમ્પેરિઝનમાં આરસીસી જે છે તેની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વધારે છે. મેન્ટેનન્સ કોસ્ટ ઓફ આરસીસી ઇઝ લો. તેની જાળવણીનો ખર્ચ પ્રમાણમાં ઓછો છે. રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ કાસ્ટ ઇન્ટુ એની શેપ રિક્વાયર્ડ વિચ કેન બિયર ઓલ ટાઈપ્સ ઓફ લોડ્સ. જે છે તેને કોઈપણ રિક્વાયર્ડ શેપ જેવી શેપની જરૂરિયાત છે તેવા કન્સ્ટ્રક્શન પ્રમાણે જે છે આરસીસીને રિક્વાયર્ડ શેપ આપી શકાય છે. આ ઉપરાંત જે છે તે કોઈપણ પ્રકારના ભારનું વહન કરી શકે છે. ઇટ પોઝેસીસ ગ્રેટર રિજિડિટી એન્ડ ઇટ રેઝિસ્ટન્સ ટુ ફાયર એન્ડ વોટર. એટલે કે તેની મજબૂતી જે છે તે પ્રમાણમાં વધારે હોય છે અને તે પાણી અને આગ જે છે તેના પ્રતિરોધક તરીકે કામ કરે છે. સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ લાસ્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર યુઝીસ ઓફ સિમેન્ટ. તો આપણે અગાઉ પણ યુઝીસ ઓફ સિમેન્ટ ભણી ગયા છીએ. સિમેન્ટના ઉપયોગની વાત. સિમેન્ટ જે છે તેનો ઉપયોગ બિલ્ડિંગ મટીરિયલ તરીકે કરવામાં આવે છે. તેના મદદથી જે છે એ રસ્તાઓ, પુલ જે છે, ઇમારતો જે છે એ બનાવવામાં આવે છે. આ ઉપરાંત જે છે મોટાર અને કોન્ક્રીટ જેવી અન્ય બિલ્ડિંગ મટીરિયલ પણ જે છે તે સિમેન્ટની મદદથી બનાવી શકાય છે. નેક્સ્ટ જો વાત કરીએ તો સિમેન્ટ જે છે તેની મદદથી સિમેન્ટ પાઇપ્સ પણ બનાવવામાં આવે છે. આ ઉપરાંત જે છે પાણીની ટાંકીઓ પણ સિમેન્ટની મદદથી હાલના સમયમાં બનાવવામાં આવે છે. તો આપણે એવું કહી શકીએ કે સિમેન્ટ જે છે એ ખૂબ જ અગત્યનું બિલ્ડિંગ મટીરિયલ છે. આ ઉપરાંત જે છે અન્ય બિલ્ડિંગ મટીરિયલ પણ જે છે સિમેન્ટની મદદથી બનાવી શકાય છે. સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 4 સિમેન્ટ અહીંયા કમ્પ્લીટ થઈ છે. હવે પછીના લેક્ચરમાં આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ટિલ ધેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.